પણ એમને કોઈ ગવર્મેન્ટ એમનો કોઈ સપોર્ટ કરતો નથી. એ ફેરીનું લાયસન્સ બી છે તો એમને હક ના મળે બધી ભાઈઓને. દેવી પૂજક માટે છે ને, શિક્ષણ કરો એમના માટે, એજ્યુકેશન કરો, પછી આ ધંધો ના કરે. સારી રીતે શિક્ષણ આપતા નથી. મોંઘવારી તો કોઈ સીમા જ નથી. ગરીબનું ભલું કરવું જોઈએ. આગળ પરિવર્તન લાવવું જોઈએ કે ડાયરેક્ટ સમાજવાદ થઈ રહ્યો અત્યારે. કેમ કે કોંગ્રેસ છે એ મુસ્લિમનું ગણાય અને જે ભાજપ છે હિન્દુનું ગણાય. જાતિવાદમાં કંઈ નથી મિલતું. ગુજરાતના લોકો દારૂ પી પીને મરે છે. મને બધી જગ્યા ખબર છે કે ક્યાં ક્યાં વેચાય. તો બી નહીં ચાલે, સરકારનું કંઈ નહીં ચાલે. પીનારા તો પીવાના જ છે ગમે તે રીતે. બોર્ડર ઉપરથી રૂપિયા ખાઈને બી ગાડીઓ ઘુસારે છે. તો આ ગાંધી બાપુ દિલ્હીમાં ક્યાં હતા? રાજધાની પર હતા ને. તો આખા ઇન્ડિયામાં બંધ કરાવી દો. આખા ઇન્ડિયામાં દારૂ નહીં વેચાતો ને એ લોકો ગુજરાતમાં વેચાય. આખા ઇન્ડિયામાં દારૂ નહીં પીવાતો ને એ લોકો આપણા ગુજરાતમાં પીવાય. આવું બધું દબાણ વાળા ભરી જાય, ઝોપડા પાડી કર ગમે જઈએ ચા ખાલી મત લેવા આવે ને. ગુજરી બજાર. તો ગુજરી બજાર અમદાવાદના સૌથી જૂના બજારોમાંનું એક બજાર છે, જે આજે પણ 5 રૂપિયા અને 10 રૂપિયામાં કપડાં મળે છે. આજે આપણે જાણીએ કે શું તેઓને ગરીબી, બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓ અસર કરે છે અને તે લોકો આ મુદ્દાઓ વિશે શું વિચારે છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. અમે જતા હતા કાલુપુર, પણ અમે જોયું એટલે અમને ખબર નહીં શું વેચાય છે, શું કામ થાય, એટલે ખાલી પૂછવા આવ્યા કે શું કામ થાય, શું વેચાય છે. એ બિચારા છે ને મહેનત કરે છે સોલના ભાવે, પણ એમને કોઈ ગવર્મેન્ટ એમનો કોઈ સપોર્ટ કરતો નથી. અહીંયાથી બધા ભગાડવા માટે ફિરાક છે, એક ના નહીં કોઈ નથી. તો એમના કોણ હકદાર છે? કાલે અહીંથી ભગાડ દેશે તો એમના નિરાધાર કોણ? તો એમનો કોઈ હકવાળો છે? કોઈ નથી. તો એમને હક મળે. જે આ બાઈઓ છે ને બધી, એ બધી છે ને ફેરી કરે છે, ડોલ ટપ લઈ જાય, બધું લઈ જાય છે. એની મહેનત કરે છે ને કપડાં લાવે છે, અહીંયાથી લાવે છે, બીજા વેપારી લઈ જાય છે, એનો ધંધો કરે છે. આ મેન બિઝનેસ છે. એટલે અમે કોઈ નકારાત્મક કે એવું કરવા નહીં, અમે ખાલી જતા હતા, અમે જોયું, અમને ખ્યાલ નહીં કે શેનું વેચાય છે, એટલે ખાલી જોવા આવ્યા કે શું બધા મહેનત વાળા જ છે, બધા કઈ ચોરી વાળા નથી. જૂનું લાવે છે અને વેચે છે અને એમનો ધંધો ચાલે છે. દબાણ વાળા હેરાન કરે તમને? કરે જ છે ને, રોજ કરે છે દબાણ વાળા. ઘરે લઈ જાય, ક્યાં લઈ જાય? કમાતા નહીં એટલું તો નુકસાન કરે છે આ લોકો. જેને કેટલું નુકસાન કરો તમે? એટલે આ બધું સામાન બી લઈ જાય? હા, બધું લઈ જાય, એનો કોઈ જવાબદાર નથી. અને આમના પાસે લાયસન્સ બી છે, એ ફેરીનું લાયસન્સ બી છે, તો એમને હક ના મળે બધી બાઈઓને? એ બધી જગ્યાએ ફરે છે બાઈઓ, એમને હક ના મળે? કોણ નહીં આપતું? નથી આપતું, કોઈ સાંભળવાળું નથી. એમ કે છે કે લાલ દરવાજે જતું રહે. લાલ દરવાજા કરતા પહેલું બજાર આ છે. આ બજારનું નામ શું છે? જૂની ગુજરી બજાર. જૂની ગુજરી બજાર કહેવાય. હા. તો આ બજારમાં જેમ કે સાડીઓ છે, આ બધું બધા પહેરવા માટે લઈ જાય કે આનું કઈ બને, શું થાય છે? હવે જો ગરીબ માણસ પહેરે, ના હોય તો ના પહેરે. એવું છે કે આમાં કોઈ કરોડપતિ તો પહેરવાનો નથી, એવું છે. જેમ કે આ એક સાડી છે, બરાબર, તો આના કેટલા રૂપિયા હોય? આ એક સાડી છે તો એના કશું કંકોડો નહીં આવતું, ખાલી કાળા પડી ગયા ચહેરા બધાના. આ સાડી એક કોઈને લેવી હોય તો એના 10 રૂપિયાની હોય, કશું નહીં આવતું. કોઈ 10 રૂપિયાની સાડી? હા, પૂછી જો કેટલાની હોય સાડી? 10 રૂપિયાની હોય. આટલે મતલબ આટલું સસ્તું બધું સામાન મળે? હા, વેસ્ટ છે ને, બેસ્ટ નથી, વેસ્ટ છે. પણ આમ તો આ સારું જ કહેવાય ને, બધું વેસ્ટ. સાચીએ બનાવી છે બધી સાડીઓ. અચ્છા, સભ્ય સાચીએ બનાવી છે, મળી મલ્હોત્રાએ બનાવી છે. મનીષ મલ્હોત્રા સભ્યસાચીએ નહીં બનાવી? એ બોમ્બેમાં ડિઝાઇનર છે. આ તો છે મહેનત છે, એકબીજાનું અપડેટ થાય. તમને લાગે છે કે આ બધા જે બહેનો છે, બધી બહેનોને ન્યાય મળવો જોઈએ, એમનો હક મળવો જોઈએ, એમને જગ્યા મળવી જોઈએ. ગમે ત્યારે કંઈ બી થાય ને તો એમને એમની જગ્યા મળવી જોઈએ. કેમ કે અત્યારથી નથી બેસતા, 70 વર્ષથી બેસે છે, એમના પેઢીઓથી બેસે છે, પણ આનું કોઈ સાંભળવાળું નથી. બધા પોતપોતાના રીતે બેસે છે. અમે ટ્રાય કરીશું કે અમારી ચેનલના થકી અમે સરકાર સુધી, મ્યુનિસિપલ સુધી તમારી વાત પહોંચાડી. તમને લાગે છે મારી નહીં,
આવી બહેનોની બી સાંભળો, મારી ના સાંભળો. આ બહેનો છે ને એની બી સાંભળો. આ બધી બાઈઓ છે ને મહેનત કરીને આવે. ટોપલા હોય, પ્લાસ્ટિક હોય, પછી વાસણ હોય, એ ફેરી કરે છે ને એમાંથી છે ને કમાય છે. પછી બીજા વેપારી આવે છે, એના અપડેટ સુધી કામ ચાલે છે. આ તો ઠીક છે કે બધું કુદરતી ચાલે છે, કોઈ આમાં કોઈનો મહેનત નથી કોઈનું. તમને લાગે છે કે આમાં સરકારે થોડું ધ્યાન આપવું જોઈએ, એના લોકોને એક વ્યવસ્થિત સુવિધા હોય? સરકારને પેલું ધ્યાન આપવું જોઈએ. સરકાર છે ને આ દેવી પૂજક સમાજ છે ને એ દેવી પૂજક માટે છે ને મહેનત કરવી જ જોઈએ. દેવી પૂજક ઉપર જ આગળ છે આ લોકો. વોટ જોઈએ ને ત્યારે દેવી પૂજક નો હોદ્દે છે. આ બધા દેવી પૂજક છે, એમના વગર કોઈનું નહીં ચાલે. દેવી પૂજક પહેલા, દેવી પૂજક વગર કોઈનું નહીં ચાલે. તમને લાગે છે કે સરકારે દેવી પૂજક સમાજ ઉપર થોડું ધ્યાન આપવું જોઈએ? શિક્ષણ છે કે એ બધી સુવિધાઓ નથી આપતા એટલે તો આ ધંધો કરવો પડે. એમને ક્યાં ગવર્મેન્ટ જોબ છે, ત્યારે આ ધંધો કરવો પડે છે ને. દેવી પૂજક માટે છે ને શિક્ષણ કરો, એમના માટે એજ્યુકેશન કરો, પછી આ ધંધો ના કરે. કેમ કે આપણે જોઈએ દેવી પૂજક સમાજમાંથી ઘણા બધા સારા સારા સરકારી અધિકારીઓ આવે. નથી તો બી બોલું છું, એમનો હક છે, એમને આપવું જોઈએ. જો સતની આરતી થઈ રહી છે. તમને લાગે છે મ્યુનિસિપલ કોર્પોરેશન જેટલું આ લોકોને હેરાન કરે છે એટલું મોટા મોટા જે કંપનીઓ વાળા દબાણ કરે એને બી ધ્યાન આપવું જોઈએ? હે શું કહો? મ્યુનિસિપલ કોર્પોરેશન જે દબાણ અહીંયા કરે છે એવું જે મોટા મોટા કંપનીઓનું દબાણ છે એ બી દૂર કરવું જોઈએ. નહીં, એકચ્યુઅલીમાં શું બ્રિજના કારણે હેરાન કરતા, બીજું ખબર નહીં, બીજું તો રાજકારણ શું હોય. પણ આમના માટે છે ને થોડું સોશિયલ મીડિયામાં ચલાવી દે. અહીંયા માર્કેટ શેનું ભરાય છે? આ જૂના કપડા બજાર છે અને જૂના કપડાનું અહેમદ શાહ બાદશાહ બેરીનું આ માર્કેટ છે. કેટલા વર્ષોથી છે આમાં? અહેમદ શાહ બાદશાહ 400 વર્ષ જૂનું છે. વર્ષો થઈ ગયા. આ પ્લોટ અમને એ લોકોએ ફાળવીને આપેલો હતો. અત્યારે કોઈ દબાણ વાળા કોઈ હેરાન કરે છે? હેરાન કરે ને બેન, આ પાટાની બહાર આવે તો હેરાન કરે, બરાબર? પાટાની બહાર અંદર હોય તો હેરાન નહીં કરતા. મોંઘવારી નડે છે અત્યારે? બહુ નડીની મોંઘવારી તો નહીં નડતી. એક જ બાળક બસ. હવે અત્યારે સરકારે એ જ કાયદો કાઢ્યો ને, વધારે બાળકો કરે એ મુસ્લિમ. હમ દો અમારે 5. અચ્છા, જેના 5 હોય એ શું? 5 હોય એ તો સરકાર પૂરું કરે ને, મફત ઘઉં તો આપો. મફત બધો સામાન આપે. તમે વોટ કોને આપો છો? અમે નરેન્દ્ર મોદી છે, કોઈને વોટ નહીં આપતા. ભાજપ, હિન્દુ સરકાર. એટલે હિન્દુ સરકાર ભાજપની જ છે. બરાબર, ભાજપની જ છે ને. સરકારે તમારા માટે શું શું કામ કરે? બધું આટલું બધું કરે, મફત ઘર આપી રહ્યા, અનાજ આપી રહ્યા. આનાથી કેવું કામ કરે સરકાર? બધું મફત જ આપી રહ્યા. માની લો કે કોઈ કોંગ્રેસનો વોટ આપ્યો, આમ આદમી પાર્ટીનો વોટ હવે આપ્યો, કોઈ ના આપો, કોંગ્રેસ તો પતી ગઈ. એ જ્યાં સુધી રાહુલ ગાંધીને બિહાર છે ત્યાં સુધી કોઈ નહીં થવાનું. પતન થઈ ગયું એમનું. રાહુલ ગાંધી લાગે છે પ્રધાનમંત્રી બનશે આગળ જઈને? પણ રાહુલ ગાંધી કોઈ હિસાબ ના બને એમ. એ કેવી રીતે બને? ગાંડો છે. પ્રધાનમંત્રીનો દાવેદાર જે પેદા કરતો નહીં ને. હજુ એને 52 વર્ષનો 55 વર્ષનો થયો. મોદીજી નહીં તો પછી આગળ કોણ બનશે? મોદી ના બને તો અમિત શાહ છે, યોગીજી છે, બીજા કેટલા હિન્દુ નેતાઓ છે. બનશે જ. મોદીજીનું કામ તમને કેવું લાગે અત્યારે? બહુ સરસ લાગ્યું. મોદીજી આ અમદાવાદની જમીન અત્યારે ઈચ ઉપર વેચી. અને ફાયદો થઈ ગયો. ભૂપેન્દ્રભાઈ છે કે એ હર્ષ બહુ સારામાં સારું છે. ભૂપેન્દ્ર અને પોલીસનું કામ કેવું લાગે? પોલીસનું કામ હવે બિચારા એમને પગાર થોડો હજુ વધારવો જોઈએ. એક પોલીસનો 3-3 લાખ રૂપિયા પગાર થવો જોઈએ, તો એ લોકો સારી રીતે કામ કરે. અહીંયા જેમ કે ટ્રાફિક વાળા કોઈ હેરાન કરે છે ખરા? કોઈ ટ્રાફિક વાળા હેરાન નહીં કરતા, કમિશનર સુધી હેરાન નહીં કરતા. ખાલી આ પાટાના બહાર આવી જાય ને તો જ હેરાનગતિ થાય. અમે આમ તો ટ્રાફિકની સમસ્યાઓનું પૂછવા નીકળ્યા હતા, પણ આ માર્કેટ જોયું એટલે અહીંયા આવ્યા. એમાં નરેન્દ્ર મોદી પછી તમે ક્યાંથી લાયા ટ્રાફિકની સમસ્યા? ટ્રાફિકની સમસ્યામાં જેમ કે માની લો કે એએમસી નો પ્રોબ્લેમ છે. એએમસી નો પ્રોબ્લેમ છે, પણ માની લો કે જે બ્રિજ તૂટી રહ્યા છે, બ્રિજ તૂટવાથી ટ્રાફિક સર્જાયો. હવે બ્રિજનું સમારકામ કરવાનું કામ કોણ? નવા બનાવી દેવા જોઈએ. ચાઇના કેવું કરે, એક્સ્ટ્રા પુલો પહેલેથી રેડીમેડ પુલો લાઈન બનાવી દે, એક દાડામાં બને. માની લો કે મોદીજી સારું કામ કરી રહ્યા છે, ઠીક છે, ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ઘટી રહી છે, તો એમાં કોનો વાંક હોય? તમને શું લાગે? કરીશું એમાં? એ જે દુર્ઘટના બિલ્ડરોના કોઈ કામ નહીં હોય. વાહનની અવર જવર વધારે થાય એટલે થાય આવું છે. પેલા 100 માળની બિલ્ડિંગ એક દિવસમાં બનાવી ચાઇનાએ, તો એની જોઈને ટેકનોલોજી શીખવી જોઈએ કે નહીં ભારતે? એટલે ભારતે ટેકનોલોજી શીખવી છે. હા, એક જ દિવસમાં પોલ બનાવી દે એ લોકો. અને જેમ કે અમદાવાદમાં સુભાષ બ્રિજ બંધ થયો, બીજા ઘણા બ્રિજોમાં તિરાડ હોવાની પ્રોબ્લેમ આવી છે. 50 વર્ષ પછી તો ધાબુ ફરી જ પડે બેન. એટલે 50 વર્ષથી વધુ સમય થાય તો સરકારની જવાબદારી નથી બ્રિજનું સમારકામ કરવાની? બ્રિજ નવા જ બનાવી દેવાના તોડીને.
50 એટલે વર્ષ બ્રિજમાં તિરાડ પડી તો એમાં કોને તમને શું લાગે છે એમાં કોનો વાંક? 50 વર્ષ પહેલાનો કોણ શોધવા જાય? કઈ એમના નામ બી નહીં હોય ને નિશાન બી નહીં હોય. 50 વર્ષ પહેલાનો કોન્ટેક્ટ કેવી રીતે ખબર પડે? એમ નહીં, એ બ્રિજમાં અત્યારે માન લો કે તિરાડ પડી તો એમાં વાંક કોનો? એમાં વાંક વાહન વાળાનો હોય. વજનદાર વાહનો બધા ઉપરથી જાય તો એમાં સરકારનો કોઈ વાંક? કોઈ સરકારનો વાંક નહીં. આ તો સરકાર તો સારી રીતે જ ચાલી રહી. એટલે બ્રિજ તૂટે એમાં વાહન ચાલકોનો વાંક, સરકારનો કે વાંક. ભાઈ મુખ્યમંત્રીને તગારા લઈ અને રેતી ને સિમેન્ટ ને કોન્ક્રીટ નાખવા જાય એવું કેવું છે તમારું? ના ના, એવું નથી કહેવું. સરકાર બિલ્ડરોનું કામ હોય. સરકાર અધિકારીઓને ખાલી બિલ પાસ કરે, બીજું શું હોય એમનું કામ? અને માન લો કે જે ટેન્ડરોમાં કૌભાંડ થાય છે એમાં કોનો વાંક? એ તો હરેક જગ્યાએ થાય. રાજા વખતથી ચાલવાથી રાજા વખતોથી ચાલે. ટેન્ડરોમાં કૌભાંડ રાજા વખતોથી ચાલે છે. એ શું કહેવાય, બ્રાહ્મણો પેલું શું કહેતા હતા, રુદ્ર કઈ લેતા હતા ને, મને યાદ નહીં જરા, સંસ્કૃતમાં એ લેતા હતા શરણ, કઈ ખારું જ કહેવાય એને સંસ્કૃતમાં. મને એટલું બધું અત્યારે યાદ ધ્યાન નહીં. આ બધા દિમાગ ફરાઈ નાખ્યું મારું. ન તો એ લે શું કહેવાતું હતું એને, કઈ સારું કહેતા હતા, દક્ષિણા ને બીજું કહેતા હતા, કંઈક કહેતા હતા એને, એ ભૂલી ગયો હું. બરાબર. અને માની લો કે મહિલાઓની સુરક્ષા નહીં, એમાં કોનો વાંક? મહિલાઓની તો સુરક્ષા અમારી મહિલાઓ તો બધી કરાટે ચેમ્પિયનો છે. એક આ બધી સુરક્ષા વાળીઓ જ છે. તમને લાગે છે અમદાવાદ સુરક્ષિત ખરું લોકો માટે? સુરક્ષિત જ છે ને બેન. બધા ક્રિમિનલ જે બીજા રાજ્યોમાં છે એવું થોડું છે. એટલે ક્રિમિનલ બીજે ક્રિમિનલ છે એટલું અહીં થોડું છે. અહીં તો બિહાર એ 112 100 પેલી બીજી કઈ 100 નંબર એ કેટલી સુવિધાઓ આપી લેડીઝો માટે તો બહુ લાગે. એટલે અમદાવાદ આમ જોઈએ તો દેશનું સૌથી સુરક્ષિત શહેર કહેવાય છે, પણ તેમ છતાં ઘણી બધી ઘટનાઓ સામે આવે છે. તો એમાં હવે આટલું મોટું જો એક વસ્તુ કર્યો અત્યારે કેટલી 5 થી 7 કરોડની પબ્લિકમાં કંઈક ને કંઈક તો બધું થતું જ હતું. અને જેમ તમે કીધું ગાંધીનગરમાં દૂષિત પાણી આવવાથી ઘણા લોકોના મૃત્યુ થયા છે, એમાં કોનો વાંક તમને શું લાગે છે? એમાં હવે હું કહું, પાણીનો જ વાંક કહેવાય ને, નેતાઓનો થોડો વાંક કહેવાય. બરાબર. ખરાબ આવ્યું. ના, સાચી વાત છે. ફિલ્ટર તો થતું જ નતું પહેલા, તો આટલો બધો રોગચાળો થોડો થતો હતો. નેતા તો બધા મહાન છે આપણા દેશના. બસ એટલું જ. આપણે સદાય નરેન્દ્ર મોદી જ જોઈએ, બીજું કોઈ ના જોઈએ, એટલું જ રહેવાનું. અને માની લો આપણા માટે સારું જ છે બેન. જો એમાં કઈ ખરાબ નથી. ગરીબી એમના આવાસી ગરીબી રેખા હટઈ કેમ બધું સારું છે. અમારા ગુજરાતનો મુખ્યમંત્રી છે, અત્યારે તો સારું જ છે. થશે ને ત્યાં સુધી નરેન્દ્ર મોદી જ જોઈએ. એટલે 100 વર્ષ સુધી મોદીજી જોઈએ. મારી વાત સાંભળો. અત્યારે છે ને સાંભળ, અત્યારે કોંગ્રેસ છે ને બધું પાગલ થઈ ગયું. કોંગ્રેસ બધું ઉડી ગયું. બધી બાજુ કોંગ્રેસનું કોઈ કશું છે જ નથી. MP UP મધ્યપ્રદેશ કેરળમાં કોઈ જગા નથી કોંગ્રેસ. એટલે એ છે ને પાગલ થઈ ગયો રાહુલ તો. પણ બીજી પાર્ટી છે જેમ કે આમ આદમી પાર્ટી છે, એ બધી હવે આમ આદમી બધી કોઈને નહીં. આપણા નરેન્દ્ર મોદી બરાબર છે. આપણા ગુજરાતનો ભારતનો બધો બિઝનેસ સારો જ છે. એ સારો છે, અમારો સારો જ છે એમ બધી. કામ શું કરો? અમે જૂના કપડાનો ધંધો કરીએ બેન. કપડાનો ધંધો કરો, કેટલું કમાઈ લો છો દિવસમાં? કમાઈએ એટલું બધું નહીં, 200-300 રૂપિયા કમાઈએ. આખો દારો ટોપલા લઈ લઈને ફરીએ તો 200-300 રૂપિયા મળે. અહીંયા 10-20 રૂપિયા ગાભા વેચાય. એટલામાં આમ ઘર ચાલી જાય ખરું? ના ચાલે તો બી ચલાવવું પડે, શું કરીએ, મજબૂરી ના ખાતે. 50 રૂપિયા કિલો લોટ થઈ ગયો તારે. મોંઘવારી કેટલી નડે અત્યારે? બહુ નારા મોંઘવારી તો શું કરીએ, કમાવું તો પડે જ ના. કમાવું પડે, સાચી વાત છે તમારી. કદી કોઈ યોજનાનો એવો કઈ લાભ મળ્યો તમને? કોઈ યોજનાનો લાભ મળ્યો? ના એવો લાભ અમને નહીં મળે. કોઈ લાભ નહીં મળ્યો. તમે અત્યાર સુધી વોટ કોને આપ્યો? હે? વોટ કોને આપ્યો? નરેન્દ્ર મોદીને આપીએ, જ્યાંથી આયા ત્યાંથી. એટલે જ્યારથી મોદી સાહેબ મુખ્યમંત્રી છે ત્યારથી એમને જ વોટ આપ્યો. હા, એમને જ આપીએ. અને આગળ કોને આપવાનો એમને? એને જ આપવાનો. તમે મોદીજીને આટલા વર્ષોથી વોટ આપો, એમને તમારા માટે કઈ કઈ શું કામ કરે તમને ખ્યાલ છે? એવું તો અમને બધી બહુ ખ્યાલ નહીં બેન. તો તમે માની લો કે તમે વોટ આપવા જાઓ, અંગૂઠા સાફ છે અમને કઈ ખબર નહીં પડતી એટલી બધી. આપણે ભણેલા હોઈએ ના હોઈએ, પણ તમે વોટ આપવા જાઓ બરાબર, તમે મનમાં શું વિચારીને વોટ આપો?
કઈ વિચારો નહીં વોટ આપતા, કોઈ કહે કે આને આપવાનો એટલે આપી દો. આમાં અમારા હાથથી જ આપી દઈએ. કમળ ન જ અપાય એમ. તમે કોને વોટ આપો છો? અમે કમર નહીં આપીએ છીએ, તમે દેવી પૂજક સમાજથી આવો છો? દેવી પૂજક જ છીએ અમે. તમને લાગે છે દેવી પૂજક સમાજ માટે સરકારે શું શું કામ કર્યું છે? દેવી પૂજક માટે સરકાર સારું કામ કરે છે. દેવી પૂજક માટે આમ કોંગ્રેસમાં પહેલા કોંગ્રેસ ને આપતા હતા, અત્યારે કોંગ્રેસને આપીએ, ભાજપમાં આપીએ, મરજી ભાવે ના લીધી હોય. બાકી કોઈ ગણતરી નહીં કે ઓકે અમને ચાલુ. આપણે પણ અમારા લોકો વોટ આપવા જઈએ તો એમ વિચાર તો કરીએ ને કે આને મારા માટે સારું કામ કર્યું તો આપણે આને વોટ આપીએ. સારી રીતે છોકરાઓને શિક્ષણ નથી આપતા, શિક્ષણ આપવા જોઈએ અમને. કોઈ બી સરકાર હોય, ભાજપ સરકાર હોય કે કોંગ્રેસ સરકાર આવે, પણ અમારી સમાજના કોઈ છોકરાઓને સારી રીતે શિક્ષણ આપતા નથી. સાચી વાત છે, કારણ કે આપણે જોઈએ તો દેવી પૂજક સમાજમાંથી ઘણા અધિકારીઓ અને ઘણા સારા સારા લોકો આવે છે, પણ આજે બી જેટલું શિક્ષણ મળવું જોઈએ નથી મળી રહ્યું. નથી મળતું, અત્યારે હાલમાં મળતું જ નથી, કારણ કે છોકરાઓને ભણાવતા જ નથી, ખાસ કરીને અમારી સમાજમાં. નાની નાની ઉંમરથી ઘણા કામ પણ કરતા હોય છે. નાની ઉંમરે શું કરે છોકરા બિચારા? કંઈક તો ગુજરાન ઘરનું ચલાવવું પડે ને. અત્યારે આજના ટાઈમમાં મોંઘવારી કેટલી નડે છે? મોંઘવારીની તો કોઈ સીમા જ નથી. મોંઘવારીની તો કોઈ સીમા જ નથી, પણ છતાંય શાંતિથી જીવન કાઢવું પડે છે, કારણ કે આ બધું યુદ્ધ તોફાનો મોફાનો બંધ છે એટલે શાંતિથી જીવન કાઢે. માની લો કે મોદી સાહેબ છે એમ કે ગરીબોની સરકાર છે, અમે ગરીબો માટે બહુ કામ કર્યા, તમારા સુધી કોઈ કામ પહોંચ્યા એમના? આપણા મોદી સાહેબ ને ભૂપેન્દ્રભાઈ એમ કે ગરીબોની સરકાર છે ને અમે ગરીબો માટે બહુ કામ કર્યા, તમારા સુધી કોઈ કામ આવ્યું છે? કોંગ્રેસ સરકાર હતી ને એ કોંગ્રેસે સારું કરતી હતી, ગરીબો માટે મકાનો બનીને આપતી હતી, જમીનો આપતી હતી ફાળવણી કરીને. ને અત્યારે મોદી સરકાર પાકા મકાનો બનાવીને આપે છે. આટલો જ ફેર છે, બીજો કોઈ ફેર છે નહીં. પણ ઘણા બધા એના જેમ કે મકાનો તોડવામાં આવે છે, એ બધું બી થઈ રહ્યું, એના વિશે તમે સરકારના જે હસ્તકમાં જે આવતું હોય નડતર રૂપી, એ તો સરકાર તોડવાનો જ છે. ગરીબ હોય કે અમીર હોય કોઈને છોડવાનો નથી, છોડતોય નથી સરકાર. અમારા માધ્યમથી શું કહેવા માંગો છો? સરકારે દેવી પૂજક સમાજ માટે હજી કયા કયા કામ કરવા જોઈએ? ઘણા બધા કામ કરવાના છે, એમને કરવા જોઈએ. કોંગ્રેસ આવે તો કોંગ્રેસે કરવા જોઈએ, ભાજપ આવે તો ભાજપને કરવા જોઈએ. ગરીબનું ભલું કરવું જોઈએ. અત્યારે હાલની સરકારમાં માણસો જીવન જરૂરિયાત 3 વસ્તુ છે: લોટ, લાકડું ને તેલ, ચોખા. આ ગરીબી, આના અંદર ભાવ ઘટાડો થવો જોઈએ. મોજ શોખ વાળી વસ્તુના અંદર ગમે એટલો ભાવ ચડાવે ને એનો કોઈ ગમ નહીં અમને ગરીબોને, પણ જે જીવન જરૂરિયાત વસ્તુ છે એના અંદર એ ભાવ ચડાવી દીધેલો છે એટલે ગરીબ માણસ તો મરી જ જાય, બીજું કઈ ના થાય, મરી જ જાય બિચારા ગરીબ માણસ. હવે આગળ ચૂંટણી આવવાની છે, માની લો તો કયા કયા મુદ્દા હોવા જોઈએ, જે કયા મુદ્દા ઉપર લડાવી જોઈએ? એક જ મુદ્દો કે ભાઈ જીવન જરૂરિયાત વસ્તુ છે એના ઉપર ભાવ ઘટાડો થવો જોઈએ ને ફેસિલિટી છે, મોજ શોખ છે, હોનું ચાંદી ગાડીઓ, એવું વસ્તુના ઉપર ભાવ ચડે એનો કોઈ વાંધો નહીં, કારણ કે રૂપિયાવાળા તો બધું લે, ગરીબ માણસ શું લેવાના હતા? ગરીબ કઈ લેવાના હતા? રૂપિયાવાળા તો 5ની વસ્તુના 50 લઈને લઈ લે, ગરીબ માણસ શું કરે? એક વોટર તરીકે, એક વોટ આપવા તરીકે તમે ધર્મના મુદ્દાને વધારે મહત્વ આપશો કે મોંઘવારી, શિક્ષણ એના? હું શું કહું, અમારા ધર્મને જ મહત્વ લે. એમાં અમારી સમાજ છે ને આખી એ ધર્મને જ મહત્વ લે. એમાં સરકાર કોઈ બી આવે, કોંગ્રેસ આવે કે ભાજપ આવે, પણ અમારે ધર્મને જ માન આપવું પડે. અમારે એમ નહીં, એટલે હિન્દુ ધર્મનો મુદ્દો વધારે મહત્વનો હોવો જોઈએ કે મોંઘવારી, શિક્ષણ, બેરોજગારી એ મુદ્દો મહત્વનો? હું શું કહું, મોંઘવારી ઘટાડવી જોઈએ, શિક્ષણ બાળકોને વધારવું જોઈએ ને વધતા કે ગરીબ માણસો પર ધ્યાન આપવી જોઈએ. બસ આટલું જ આપણું કહેવાનું, બીજું કંઈ કહેવું નથી. અરે પણ આ ના કાકા તું બોલ.
તમે ક્યારના જેમ કે બોલી રહ્યા હતા આમના સામે તમે પોતે એક યુવા છો, તમે શું કરો છો હાલ? હું રેડીમેડ લાઈનમાં કામ કરું છું અત્યારે, પ્રેસ લાઈનમાં કરું છું કામ, ઇસ્ત્રીમાં. કેટલું ભણેલા છો? હું 10 પાસ છું. તમે 10 પાસ છો, તમને લાગે સરકારે યુવાનો માટે શું કર્યું છે, તમને શું લાગે છે? યુવાનો માટે તો લાગતું નથી મને કે કંઈ કર્યું છે, પણ જાત મહેનત જિંદાબાદ. ડાયરેક્ટ જેટલું આપણે કરશું હોય એટલું આપણા માટે સારું છે. બીજાને કોઈની આશા રાખતા જ નથી આપણે. બેરોજગારી એક મુદ્દો હોય એવું લાગે છે? બેરોજગારી તો બહુ છે. બેરોજગારી અત્યારે બહુ વધી રહ્યું એવું લાગે છે? હા, બહુ વધી રહ્યું છે બેરોજગારી અત્યારે. જેમ કે બીજા દેશમાં જે યુવાનો છે, નેપાલ છે, બાંગ્લાદેશ છે, ત્યાં બધા યુવાનો જેન્ઝી છે કહેવાય, આંદોલન કરી રહ્યા છે. તમને શું લાગે છે આપણા યુવાનોએ કયા કયા મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ, જેના વિશે વાત કરવી જોઈએ? તમે વોટ કોને આપો છો? હું મોદીને વોટ આપું છું. મોદીજીને માની લો કે મુખ્યમંત્રીના ઇલેક્શન હોય તો તમે કોનો ચહેરો આમ જોશો? ભૂપેન્દ્રભાઈના નામ પર વોટ આપશો કે મોદીજીના? મોદીજીના નામ પર આપું. અને મ્યુનિસિપાલિટીના ઇલેક્શન હશે, કોર્પોરેટરના, તો કોના નામ પર આપશો વોટ? મોદીજીના કે કોર્પોરેટરના? કોર્પોરેટરના નામ. એટલે તમે કોનો ચહેરો જોશો? મોદીજીના નામ પર વોટ આપશો, કોર્પોરેટરના નામ પર વોટ આપશો? મોદીના નામ પર આપણે વોટ આપું. પણ કોર્પોરેશનનું કામ તો તમારું કોર્પોરેટર જ કરવા આવવાનું. હા, પણ એમનો તો આપણે ડાયરેક્ટ ચહેરો તો યાદ ના હોય ને એમનો, પણ મોદીના હેઠળ કામ કરતા હોય એ લોકો, તો આપણે મોદીને આપીએ વોટ. સરકારે અત્યારે તમારા માટે કઈ સુવિધાઓ આપે, શું કામ કર્યો, કઈ ખ્યાલ છે તમને? હા, અમુક આ જે શું કહેવાય, સરકારી સ્કૂલો સુધારી છે, પછી જાતનું આપણે બહુ સુધારી નાખ્યું. આમ તો જોવા જઈએ તો એને કોઈ ગણતરી નથી આપણે. 30 વર્ષથી ભાજપનું શાસન છે, 30 વર્ષથી એમને વોટ આપી રહ્યા છીએ. તમને લાગે છે કે એમને ગરીબો માટે કંઈ કામ કર્યું? ગરીબીઓ માટે કર્યું છે, અમુક જગ્યાએ કર્યું, અમુક જગ્યાએ નથી કર્યું, એવું ચાલે. આગળ જઈને પરિવર્તન લાવવો જોઈએ એવું લાગે છે કે આ જ સરકાર રહેવી જોઈએ? ના, આગળ પરિવર્તન લાવવું જોઈએ અને ડાયરેક્ટ સરકાર તો આ જ રહેવી જોઈએ, કેમ કે આપણે હિન્દુ માટે બહુ કર્યું આપણે એમને. ભાજપને હંમેશા બનાવ્યું, એમને રામ મંદિર બનાવ્યું, અટલ બ્રિજ બનાવ્યો, એવું બધા નવા જે મેટ્રો સ્ટેશનમાં જે બનાવ્યું ને મેટ્રો, એ પણ એમને જ બનાવ્યું, બધું એમને કર્યું. એટલે તમને ભાજપની સરકાર હિન્દુઓની સરકાર છે એવું લાગે છે? હા, એ કહેતા જાય રહ્યા ને આપણે ડાયરેક્ટ કે અમે હિન્દુ માટે જ કરી રહ્યા બધું, કે એટલા માટે. પણ માની લો કે મોંઘવારી તો હિન્દુઓને બી નડી રહી છે, મુસ્લિમને બી નડી રહી છે, તો એના વિશે કામ કરવું જોઈએ લાગે છે? એમના માટે કરવું જોઈએ કામ, બહુ ઘણું કરવું જોઈએ, પણ અત્યારે શું કે ડાયરેક્ટ સમાજવાદ થઈ રહ્યો અત્યારે. કેમ કે જેમ કે કોંગ્રેસ છે એ મુસ્લિમનું ગણાય અને જે ભાજપ છે હિન્દુનું ગણાય. હવે લોકો એવી બીક બતાવે કે ડાયરેક્ટ તમને ભાજપને આલશો તો કે આપણે હિન્દુ ખતરામાં નહીં રહે, કે અને તમને આમ હાલશો તો આપણું હિન્દુ કે પતી જશે, કે ડાયરેક્ટ એવું ચાલે. એટલે માની લો કે મેં કોંગ્રેસને કે આમ આદમી પાર્ટીને કે બીજી કોઈ પાર્ટીને વોટ આપ્યો તો એનાથી હિન્દુ ખતરામાં આવી જશે? હા, એવું એટલે લાગે, મને લાગતું નથી, પણ આ બધાને એટલો વિચારધારા છે. એટલે આ એક ડર બતાવવામાં. હા, ડર બતાવવા એવું. પણ જેમ કે મધ્યપ્રદેશમાં અત્યારે ગંદુ પાણી પીવાથી ઘણા લોકોના મોત થયા, એક 5 મહિનાના બાળકનું બી મોત થયું, એ બધા બી તો હિન્દુ જ છે ને? હિન્દુ જ છે, એ તો સાચી વાત છે. કોઈ બી સરકાર, તમને શું લાગે છે હિન્દુ મુસ્લિમ થવું જોઈએ દેશમાં કે ના થવું? ના, એવું તો ના થવું જોઈએ. બહારની જેમ કે અમેરિકા અને બધે ત્યાં આગળ જાતિવાદ નથી ચાલતો, વધારે ખાલી ભારતમાં જ ચાલે છે જાતિવાદ. હિન્દુ મુસ્લિમ થઈ રહ્યું છે ને બહારના દેશો આપણેથી આગળ વધતા જ જઈ રહ્યા, જેમ કે અમેરિકા, લંડન ને બધા પ્રગતિ વધારે થઈ રહી. ત્યાં આગળ આવો બધો ભેદભાવ નથી, એટલા માટે. હવે કોર્પોરેશનની ચૂંટણી આવવાની છે ને આવતા વર્ષે, વિધાનસભાની, તમે હિન્દુત્વ વાળા મુદ્દાને વધારે મહત્વ આપશો કે પછી ગટર, પાણી, રોજગારી, શિક્ષણ, આ બધા? આપણે તો ગટર, પાણી બધા માટે જ આપવાનું ને. આપણે ખાલી ખોટું આપણું દેશમાં તરક્કી થવી જોઈએ અને આપણું દેશ આગળ આવવું જોઈએ, આપણે એ વિચારવું જોઈએ. જાતિવાદમાં કંઈ નથી મળ્યું. અને માની લો કે 2027માં કોંગ્રેસની સરકાર આવી ગઈ ગુજરાતમાં, તો હિન્દુ ખતરામાં આવશે ગુજરાતને, લાગે છે એવું? ના, એવું તો નથી લાગતું. એટલે કોઈ બી સરકાર ભાઈ જ આપણે ભાઈ રીતે જ રહેવાનું, કોઈ આપણું દુશ્મન નથી.
એ લગન આપણે કઈ ના કરે ત્યાં લગન કોઈ આપણને કઈ ના કરે, આપણે એવું રાખવાનું. બોલો. આમાં એવું છે કે ગુજરાતના લોકો દારૂ પી પીને મરે છે. કયો દેશી લઠ્ઠા કાન થાય છે, બધું એવું ચાલે છે. તો સરકારને એટલી મારે વિનંતી છે કે એમને જાહેર સ્ટેન્ડ આપી દેવા જોઈએ. ગાંધીનગરમાં કેમ જાહેર સ્ટેન્ડ આપી દીધું કે બહારના લોકો પી શકે? તો આ ગુજરાતના લોકો બચારા દેશી પી પીને મરે છે, તેને સારું મળી જાય આપણે તારીખવાળું એવું કરી આપો. જેમ કે આ મુદ્દા પર અમે પણ કર્યું હતું એકવાર ગ્રાઉન્ડ રિપોર્ટિંગ. દારૂબંધી છે ગુજરાતમાં, તેમ છતાંય ગુજરાતમાં દારૂ તો વેચાય જ છે. 100% મને બધી જગ્યા ખબર છે કે ક્યાં ક્યાં વેચાય. તો મારું નામ લેવા નથી. નામની અમે નથી કહેતા કે નામ લો, પણ તમને લાગે છે કે લીગલ થઈ જાય તો વધારે સારું. સારું, આખા ઇન્ડિયાનું દેવું કાઢી નાખશે ગુજરાત દારૂમાં. દારૂ લીગલ થઈ જાય તો ગિફ્ટ સિટીમાં પરમિશન આપવામાં આવી છે, તો તમને શું લાગે છે કે ગુજરાતમાં હોવું જોઈએ? હોવું જ જોઈએ. ગુજરાતમાં હોવું જ જોઈએ દારૂનું ખુલ્લું, કેમ કે પબ્લિક ઝેર પીને મરે છે. દેશી ગટરના પાણીથી દારૂ બનાવે છે ને ખોટું આમાં બધા વચ્ચે લોકો રૂપિયા ખાય છે ને બધા ઘરના પેટીઓ ભરે પૈસાથી, અને કદાચ જાહેર કરતો સરકારની પેટીઓ ભરાશે. પણ આપણી પોલીસ કે આપણા હર્ષ સાહેબ જે છે, હર્ષ સંઘવી પછી ગુજરાતમાં એકદમ દારૂબંધી છે, ક્યાંય દારૂ નહીં વેચાતું. કોણ કહે? બધા કહે છે, પોલીસ કહે છે, સરકાર કહે છે, હર્ષભાઈ કહે છે. હું અમદાવાદ તમે ઠેકે બતાવું જગ્યા ચલો કે ક્યાં નહીં મળતું. કુબેરનગર છોટા રાજસ્થાન છે, કુબેરનગર. એટલે આખા ગુજરાતમાં દારૂ વેચાય જ છે. હા, 100% ગેરંટી સાથે. તો એવું લાગે છે કે એના કરતાં સરકારે દારૂબંધી કડક રીતે લાગુ કરવી જોઈએ. તો બી નહીં ચાલે, સરકારનું કંઈ નહીં ચાલે. પીનારા તો પીવાના જ છે ગમે તે રીતે. આલી પબ્લિક નહીં કોને રોકશે? પબ્લિક વધારે કે પોલીસ વધારે? પબ્લિક જ વધારે છે. એટલે સરકારનું કંઈ ચાલવાનું નહીં. ગુજરાતમાં 100% દારૂ વેચાશે, કોઈનું કંઈ નહીં ચાલે. માની લો કે સરકાર કડક રીતે દારૂબંધી કરે તો લાગે છે કે સરકાર જ બદલાઈ શકે. બોર્ડર ઉપરથી જ રૂપિયા ખાઈને બી ગાડીઓ ઘુસારે છે. એમને ગાડીઓ અંદર થોડી આવતી હોય અને આ લોકો માલ પકડાતો હોય. સાચી વાત છે. એટલે બધું વેચાતું આવે, પેટ ભરાઈ જાય એટલે ગાડી પકડો, કેસ બતાવો. પણ ઘણી જગ્યાએ જેમ ખરાબ દારૂ પીવાથી બી લોકોના મોત તો થઈ જ રહ્યા છે. એવું એ જ કહેવા માંગુ કે જાહેર સ્ટેન્ડ આપી દો સરકારને કે ખુલ્લું થઈ જાય. પણ આપણી સરકાર એમ કહે છે કે ભાઈ ગાંધીજીનું ગુજરાત છે એટલે દારૂબંધી છે. તો આ ગાંધી બાપુ દિલ્હીમાં ક્યાં હતા? રાજધાની પર હતા ને, તો આખા ઇન્ડિયામાં બંધ કરાવી દો. ગુજરાતમાં શું લેવા? ખાલી એમની જન્મભૂમિ હતી એટલે એમને દિલ્હીમાં બેસ્યા, બરાબર છે. આખું ઇન્ડિયા આઝાદ કરાયું તો આખા ઇન્ડિયામાં દારૂ બંધ કરાવો. ગુજરાતમાં ના હોય. ગુજરાતમાં ચાલુ હોવું જોઈએ. ગુજરાતમાં બી ચાલુ કરી દે. હા, આખું ઇન્ડિયાનું બંધ કરાવો, ગુજરાતનું બંધ કરાવવું હોય તો. માની લો કે સરકાર બદલાઈ તો બીજી કોઈ સરકાર દારૂબંધી હટાવી શકે એવું લાગે છે? પબ્લિક ઉપર, પબ્લિકે સરકારને કરવું પડે. તમે વોટ કોને આપો છો? ભાજપ. તો તમે 30 વર્ષથી ભાજપ આપણે શાસન છે, 30 વર્ષથી વોટ આપી રહ્યા છે, તો એ લોકો દારૂબંધીને લઈને કોઈ કડક નિર્ણય કેમ નહીં લેતા? હવે એમને ખબર છે કે કરી કેટલું કરવાનું, કે વેચાવાની વસ્તુ વેચાવાની જ છે, પીના તો પીવાના જ છે. અત્યારે દારૂ કરતા તો ખરાબ ઓલું ડ્રગ્સ વેચાય, એમડી વધારે વેચાની વધારે વસ્તુ એ જ વેચાય તારે, એમડી અને કોરેક્સની બાટલીઓ મેડિકલ પર મળે છે. તમે આવું કહી રહ્યા છો, પણ અમે જેટલા બી ઇન્ટરવ્યુ કર્યા છે કે સરકાર એમ કહે છે કે ભાઈ ગુજરાતમાં ડ્રગ્સને લઈને યુવાનોમાં ના ફેલાને લઈને બહુ કડક નિર્ણય છે ને બહુ કામ કરી રહ્યા છે સરકાર. જો આખા ઇન્ડિયામાં દારૂ નહીં વેચાતો ને એ લોકો ગુજરાતમાં વેચાય, આખા ઇન્ડિયામાં દારૂ નહીં પીવાતો ને એ લોકો આપણા ગુજરાતમાં પીવાય. ડ્રગ્સ તો ગુજરાતમાં છે જ નહીં. આપણી સરકાર કે ગુજરાતમાં કાયદેસર દારૂ ચાલુ કરી દે ને તો પબ્લિક જે સંતે દારૂ પીવા ને એ લોકો બધું દારૂ ના પીવા. કે એમ ખબર છે કે હવે પીવાનું જ છે, એટલે પબ્લિક કામ ધંધે લાગી જવાનું છે. કે ઇન્ડિયામાં આખા દારૂ વેચાય, કોઈ પબ્લિક દારૂ પીતું નહીં. એમને ખબર છે કે ઘરના આગળ મળવાનું છે, એકદમ ગુજરાતમાં ખુલી જાય તો પબ્લિક પડી જ ના હોય. સરકાર એવું કારણ આપે છે કે ભાઈ દારૂબંધી છે એટલે મહિલાઓની સુરક્ષા છે કે પછી સુરક્ષા રહે છે, એમ ક્રાઇમ ઓછો થાય. એમાં કેવું, એમાં કાયદા બી કાઢવા પડે ને બેન, કે તમે ઘરમાં લઈ પી શકો, બહાર જઈને તમે કઈ ડ્રાઇવિંગમાં ના પી શકો, જાહેરમાં ના પી શકો. જેવા બહાર કાયદા છે એવા કાયદા તમે અહીંયા આપી દો
ગુજરાતમાં. રાજસ્થાન જેમ કે આપણે ડ્રગ્સની વાત કરીએ, તમને લાગે છે ડ્રગ્સથી જે યુવાનો છે એ લોકો વધારે કરી રહ્યા છે કે એનાથી ખરાબ થઈ રહી? એમડી છે ને નીચી કોમના ની પીતા ને એટલે મોટી કોમના લોકો પીવા. ઊંચા ઘરના છોકરા, બિલ્ડરોના છોકરાઓ એ બધા એમડી વધારે ડ્રગ્સ કરે છે. કોલેજન છોકરાઓ, છોકરીઓ આની મેં વધારે તો દારૂ કરતા તો એમડી ની મેં છોકરીઓ ડૂબતી જાય. આના વિરુદ્ધ સરકારે થોડા કડક કાયદા કરવા જોઈએ લાગે એમડી માટે કરવા જોઈએ. આ વસ્તુ ખોટી છે, આ વસ્તુ ના કરવી જોઈએ. જેમ કે હર્ષ સંઘવી કહે છે કે ભાઈ ગુજરાતમાં ડ્રગ્સ તો છે જ નહીં ને ડ્રગ્સ દર વખતે પકડવામાં આવે છે. પકડાય જ છે ને, પકડાય છે તો ભાઈ આવે છે ક્યાંથી? બધું બહારથી જ આવે ને બેન. તમને ખબર કે વિમાનની મેં બી પકડાય છે, એરપોર્ટથી બી પકડાય છે. લોકો તરીકાથી લઈને અંદર આવે છે. ડ્રગ્સ મળવું સરળ છે કે મુશ્કેલ છે હાલના ટાઈમ? મુશ્કેલ. મળવું એટલે માની લો કે કોઈને ડ્રગ્સ ખરીદવું છે તો ઈઝી છે કે મુશ્કેલ છે? ઈજી મળી જાય, ગમે ત્યાંથી મળી જાય. જોઈએ એટલું મળી જાય. બરાબર. હવે આનાથી હટીને આપણે આગળના ઇલેક્શનની વાત કરીએ તો તમારા માટે ધર્મનો મુદ્દો મહત્વનો રહેશે કે શિક્ષણ, રોજગારી? શિક્ષણ, રોજગારી. જેમ કે પેલા બીજા એક ભાઈએ વાત કરી કે ભાઈ ભાજપ નહીં આવે તો હિન્દુ ધર્મ ખતરામાં આવી જશે, શું ના, લાગે? એવું કશું નથી. આપણું ઇન્ડિયા તો એક જ છે. હિન્દુ મોમેડન બધા એક જ છે. કોઈ જાત વિવાદ નથી. આ તો બહારના જે લોકો આવે છે ને એ બધું કરાવે છે. કારણ કે આપણે ઇન્ડિયા મુસલમાન લોકો સારા જ છે. કેમ કે સારી અમારો ધંધો છે ને મુસલમાન લોકો ઉપર જ છે બેન. કેમ કે એમનો ધંધો અમારા ઉપર ચાલે, એમનો ધંધો અને અમારો ધંધો એકબીજા પર ચાલે છે. એટલે અમે સંપીને જ રહીએ. હવે કોર્પોરેશનના ઇલેક્શન આવે છે, તમારે ત્યાં પાણી, ગટર એવી કોઈ પ્રોબ્લેમ છે? ના, કશું નથી. એવી સમસ્યાઓ નથી? મોંઘવારી નડે છે તમને? ના, નહીં નડતી. કેટલું કમાયેલો છે? હું મહિને કમાઈ લઉં 30-35 હજાર. પણ લાગે છે કે અત્યારના ટાઈમમાં મોંઘવારી થોડી વધી રહી હોય? ના, નથી વધતી. બરાબર છે. પહેલાના ટાઈમમાં પગાર કેટલો હતો? 750 રૂપિયા હતા મહિને. અને એ ટાઈમે આ લોટ શું ભાવ હતો? 7 રૂપિયા. હવે ત્યાં તમારો પગાર કેટલો છે? સ્ટાર્ટિંગ 15,000 રૂપિયા. લોટ છે 50 રૂપિયા. શું ફરક રહ્યો? જેવો તમારો પગાર છે એવી વસ્તુ સામે છે. પહેલા પગાર ઓછો હતો તો લોટ બી ઓછો હતો. એટલે ફરક નથી. પબ્લિક ખાલી લાગે પબ્લિક કે ભાવ વધી ગયો. આવનારા સમયમાં કોને વોટ આપવાની ઈચ્છા છે? કોની સરકાર લાવવાની? બીજેપી. બીજેપી જ લાવશો ને એમને દારૂબંધી તો પણ એ પછી રહેશે જ, બીજેપી આવશે તો બી આખા ઇન્ડિયામાં બંધ કરાવો. તો પછી મોદી સાહેબ તો આપણે છે ને પ્રધાનમંત્રી. પણ ગાંધીના તમે ગાંધીનું કહો ગુજરાતમાં ગાંધીના કારણે કેમ કે ગાંધી બાપુએ આ લખેલું છે બધું કે ગુજરાતમાં દારૂ ના મળવું જોઈએ. તો એમને આખા ઇન્ડિયામાં લખવું જોઈએ. ગુજરાતમાં ખાલી કેમ લખ્યું? પણ આ નિર્ણય મુખ્યમંત્રી બદલી શકે છે તો આ તો બદલે સારું. લોકો ઝેર પીતા તો મરે ને. ભૂપેન્દ્રભાઈ છે તો બદલી શકે એમ નિર્ણય. સારું બદલી દે, બહુ સારું. વાતચીત કરવા જાય છે એવું કઈ નહીં પૂછતા. તમે શું કામ કરો છો અત્યારે? અમે જૂના કપડાનું જ કામ કરીએ છીએ. જૂના કપડાં કેટલામાં વેચાય? આમ માની લો કોઈને સાડી લેવી હોય તો કેટલાની આવે? 20 ની 3 સાડી આપીએ છીએ, 10 રૂપિયામાં શર્ટ આલીએ, 10 માં પેન્ટ આપીએ છીએ. એવી રીતે ધંધો કરીએ છીએ અમે. તો આ તો સારું કહેવાય. 20 ની 3 સાડી ને બધું વેચાય છે. એ બધું સસ્તું જ મળે છે અને આ રોજગારનો ધંધો છે ગરીબો માટે. લાખો પબ્લિક આવે છે, એમનું ગુજરાન ચાલે છે. એટલે અમે બધાને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ બજાર હંમેશા માટે ચાલુ રાખો. કોઈને પરેશાન નહીં આપે, કશું નહીં કરે. અમે તો નરેન્દ્ર મોદીનો ખૂબ આભાર માનીએ છીએ કે એને બધાના માટે બહુ કરેલું છે. એના મકાન આપ્યા ગરીબોને, બ્રિજો બનાવ્યા છે, સરસ સરસ સુવિધા આપી છે, વિધવાઓને પૈસા આપ્યા છે, બધાઓને ગરીબોને અનાજ આપે છે, રેશન કાર્ડ બધી જ સુવિધા આપે છે. એટલે નરેન્દ્ર મોદી માટે તો અમારા માટે બહુ જ સારા માટે છે. અત્યારે તમે કેટલું કમાય, કેટલું લો છો? અમે મહિનામાં 10,000 જેવું કમાઈએ. મોંઘવારી નડે ખરી થોડી ઘણી? મોંઘવારી તો અમને નડે જ ને. મોંઘવારી નડે? મોંઘવારી તો નડે જ છે ને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે મોંઘવારી થોડી ઓછી કરે. અત્યારે આમ જોવા જઈએ કઈ કઈ વસ્તુ મોંઘવારી થઈ? શાકભાજી, દૂધ, શું મોંઘું વધારે શું લાગે? અનાજ, કરિયાણું ને એવું બધું મોંઘું છે. તેલ છે, પછી ચોખા છે, ઘઉં છે, એવું બધું મોંઘવારી નડે છે. તમને લાગે આમાં સરકાર થોડી મોંઘવારી ઓછી કરે તો સારું? સરકાર તો મોંઘવારી ઓછી કરે તો વળી બહુ સારું. ગરીબો માટે ફરી અમને થોડું રોજી ચાલુ રહે. તમે પોતે મહિલા છો, તમને કોઈ લાભ મળ્યા સરકારી યોજનાના? મને તો કઈ લાભ નહીં મળ્યો. તમે 30 વર્ષથી ભાજપનો વોટ આપો, મોદીજીનો વોટ આપો, કોઈ લાભ મળે? મને લાભ મળે ના મળે એની કોઈ મને પેલી એ નથી, પણ બાકી બધાના માટે કરે છે સારું. એના માટે મને ખૂબ સારું લાગે છે મારા માટે. પ્રધાનમંત્રી મોદીજી છે તો અગર પ્રધાનમંત્રીની ચૂંટણી આવે તમે મોદીજીને વોટ આપશો? અમે તો મોદીને જ વોટ આપીએ છીએ અને એમ જ કહીએ છીએ કે મોદીને જ વોટ આપશો તો જ ગુજરાત સારું રહેશે, બધાના માટે સારું રહેશે. કોંગ્રેસ આવી જાય તો શું થશે?
કોંગ્રેસને તો નહીં. છોકરીઓ બહાર ના નીકળે, કોંગ્રેસ જીવા બી ના દે. કોંગ્રેસ આવશે તો છોકરીઓ બહાર નહીં નીકળી શકે. બહાર બી ના નીકળી શકે ને તોફાન બી બહુ થાય છે ને બહુ બધો ત્રાસ અમે જોયેલો છે સામે. અમે અહીંયા થયેલા છીએ પ્રેમ દરવાજા, અને અમે કોંગ્રેસનો ત્રાસ બહુ બેઠેલો છે. એટલે અમે મોદીના ઉપર બહુ આભાર અમે મોદીનો રાખીએ કે આયા ત્યાંથી બધું બંધ થઈ ગયું છે, અને મોમેડન બી બહુ કઈ કશું કરી નહીં શકતા. મુખ્યમંત્રીનું ઇલેક્શન આવ્યું, તમે ભૂપેન્દ્રભાઈના નામ પર વોટ આપશો કે મોદીજીના નામ પર વોટ આપશો? મોદીજીના. અને કોર્પોરેટરનું આવશે તો કોર્પોરેટરના નામ પર કે મોદીજીના નામ પર? અમે તો બધામાં મોદીનો જ 1 નંબર આપીએ. અચ્છા, માની લો કે તમારે ગટર ઉભરાઈ તો મોદીજી આવશે કે કોર્પોરેટર આવશે? ભલે ને કોર્પોરેટર આવશે પણ મોદીના હિસાબ જ થશે ને બધું જે થશે તો એમની હિસાબ જ આગળ છે સરકાર. મોદી આગળ છે એટલે અમને કોઈ ચિંતા નથી. અમને એક વસ્તુ સારી મળી કે અમને મોદીએ મકાન આપ્યું છે 3.5 લાખનું. નિકોલમાં મને મકાન મળ્યું છે, ત્યાં આગળ એમના તરફથી મને મકાન અમને ડ્રો થયો તો એમાં નંબર લાગ્યો મારા ઘરવાળાના, અમને મકાન અમને મળ્યું છે. મોદીનો એટલો આભાર છે. હું તો ચાહું છું કે મોદીને જ વોટ આપો બધા, અને એને સાથ સહકાર આપશો તો આપણું ગુજરાત સારું રહેશે. એ ગરીબો માટે સારા છે હંમેશા માટે, અને અમારા મનમાં તો ખૂબ એમનું સન્માન છે, હંમેશા માટે રહેશે. હું તો કહું ભગવાન કરે એમને વધારે જીવડાવે. એને ઇલેક્શન આવવાના ને એટલા માટે આમ જોઈએ તો મહિલાઓ એટલું બધું કેમ બોલતા નહીં? તમે બી તો વોટ આપતા જ હશો ને? હા. કોને વોટ આપો છો? કહેવાયું ના કહેવાય અત્યારે. અચ્છા, કઈ પાર્ટીને સમર્થન કરો છો? ના કહેવાય. એટલે ભાજપ, કોંગ્રેસ, કઈ પાર્ટી ગમે છે? કઈ ભાજપ કહેવાય નહીં બેન. ના કહેવાય. ના કહેવાય. એવું હોય તો પછી ખુલ્લામાં જાહેરમાં શું કહેવા માંગો છો કાકા? એવું હોય તો પછી ખુલ્લામાં જાહેરમાં વોટિંગ ના આપે, એ સસ્પેન્ડ શા માટે રાખે? એટલે અમે પૂછીએ કઈ પાર્ટી ગમે છે, કયા નેતા ગમે છે? એ બી ના કહેવાય, એ બી સસ્પેન્ડ છે ને. અચ્છા, મોંઘવારી નડે ના નડે એ બી સસ્પેન્સ કહેવાય કે કહેવાય? મોંઘવારી તો નરે ને, એ તો ક્યાંથી સસ્પેન્ડ કહેવાય? પૂછવા બજાર શેનું છે, શું ચાલે છે કામે ખબર નહીં અમને. એટલે કપડા બજાર છે, કપડાનો ધંધો કરીએ, બીજું કઈ નથી. કેટલામાં વેચાય કપડા? અહીંયા તો 5 માં, 2 માં, 3 માં, બધું ગાભામાં જાય. મોંઘવારી નડે ખરી આજના ટાઈમ? અત્યારે મોંઘવારી ના નડે ને મોંઘવારી તો હવે શું કરીશું? આવકો નથી. હા, કઈ કઈ વસ્તુના ભાવ મોંઘા થયા હોય શું લાગે તમને? બધી અત્યારે તો શાકભાજી, દૂધ, શું? શાકભાજી, દૂધ બધામાં મોંઘવારી છે અત્યારે તો. જેમ કે મહિલાઓ હોય ઘર એ જ ચલાવતા હોય, જેમ કે મારા ઘરે મારી મમ્મી ઘર ચલાવે, બરાબર? એમને વધારે ખબર પડે કઈ વસ્તુ મોંઘી થઈ, કઈ વસ્તુ સસ્તી. બધી મોંઘી અત્યારે તો મોંઘું ખાવું પડે. બોલો, કઈ અત્યારે તો મોંઘી ખાઈએ જ ને, તો મોંઘું થાય તો મોંઘું ખાવું પડે. ખાધા વગર ચાલે અત્યારે તો. કઈ પાર્ટી ગમે? ભાજપ, કોંગ્રેસ, કઈ પાર્ટી? અમને તો ભાજપ જ ગમે. ભાજપ ગમે. ભાજપ જ ગમે. કોઈના લાભ મળ્યા? કોઈ સહાયના લાભ મળ્યા યોજનાના? આ મળે કે ના મળે, અમારા ગરીબ માણસો સારું છે. ભાજપ સારું છે અમારા માટે. જોવો લડાઈ ઝઘડા બધું બંધ કરાવે એ સારું ને. ધમાલ બંધ કરાવી, બધું બંધ કરાવી. બરી મુખવારી તો હવે શું કરશું? માની લો કે કોંગ્રેસની સરકાર આવી ગઈ તો શું થશે? ધમાલ ચાલુ થઈ જશે? હા, ધમાલો કરે જે બધું કરે તો પછી અહીંયાથી માની લો કે 2027 ભાજપની સરકાર ના આવી, કોંગ્રેસ આવી ગઈ કે આમ આદમી પાર્ટી આવી ગઈ તો ધમાલ થશે, હિન્દુ મુસ્લિમ થશે એવું લાગે છે? એવું થાય જ ને અત્યારે. એવું થાય એટલે તો ડર લાગે, એટલે તો અમે ભાજપ ના આપીએ કે ભાજપ સારું છે. અહીંયા ધમાલ સી બધા સી, પણ એટલું કા ગરીબોને બિચારાઓને ચઈ સારી ચઈ આપી દો તમે. ચઈ જગ્યા તો બિચારા એમનું રોજી રોટી ચાલુ રાખે. બીજું કઈ નથી લેવું અહીંયા સી. અમને અહીંયા પોલીસો વાળા હેરાન કરે, દબાણો વાળા હેરાન કરે, અંદર જાઓ. અમે ધંધો કરીએ તો અમને ચઈ બરી નાની મોટી ચઈ આપી દે, ચઈ જગ્યા તો અમારું જીવન નીકળે, બીજું કઈ નહીં. અમારે નોકરીઓ આપી દો. નોકરીઓ આપે તો સારું. માસી, તમે દેવી પૂજક સમાજથી આવો છો? હા. જેમ આપણે જોઈએ કે દેવી પૂજક અહીંયા 25 વર્ષથી આવું, 25-30 વર્ષથી અમને દેવી પૂજક સમાજમાં ઘણા સારા અધિકારીઓ અને ઘણા સારા લોકો આવ્યા, પણ આજે ઘણા જગ્યાએ શિક્ષણ ને ઓછું મળે લાગે, એવું નોકરીઓ ને એવું ઓછું મળે. નોકરીઓ ઓછી છે ત્યારે તો આવા ધંધા કરવા પડે અમારા. બોલો,
છોકરાઓને વધારે નોકરી હોય તો અમે આવા ધંધા ના કરીએ. બોલો, તમે લાગે સરકારને થોડું દેવી પૂજક સમાજ ઉપર ધ્યાન આપવું જોઈએ. આપવું જોઈએ. દેવી સમાજમાં એમને ધ્યાન આપવું જોઈએ. દારૂની તકલીફ ખરી આમ ઘણા, કારણ કે માણસો તો હવે અત્યારે દારૂ તો હવે મામૂલી થઈ ગયું છે. પણ આમ જોઈએ ગુજરાતમાં દારૂ બંધ છે. પણ અત્યારે હવે શું કરશું કહો? જેમ બંધ કરી નાખે તો બધા મરી જાય. દારૂ બંધ થઈ બધા મરી જાય. દારૂબંધી હોવી જોઈએ લાગે. દારૂ બંધ થઈ જાય તો સારું, લોકોની જિંદગીઓ સુખી થઈ જાય. પાણી કાઢી રહ્યા, ધંધા લૂંટી લઈ રહ્યા. આવું ના બોલો. એટલે દબાણ વાળા આવે છે. આવું બધું દબાણ વાળા ભરી જાય, ઝોપડા પાડી કાઢે. અમે જઈએ ચા. આ બધા તો એમ કહે છે કે દબાણ વબાણ નથી આવતા, હેરાન નહીં કરતા. કોઈને બહુ આવે. આ બધું ખાઈ ગયા. તમને અત્યાર સુધી કોઈ, તમે મહિલા છો, ઘરડા બી છો, તમને કોઈ લાભ મળ્યો, કોઈ સહાય? નહીં મળ્યો. ઉપરથી લૂંટી જઈ રહ્યા. ઘણાના ખાતામાં પૈસા આવે એવું બધું તમને કદી મળ્યું છે? ના કશું નહીં. ના તમને લાગે છે કે દારૂબંધી મરી ગયા. અચ્છા, અહીં ખાઈ ગયા. બોલો, મોંઘવારી કેટલી નડે અત્યારે? આ પાણી અંજીસનો માર્યા તો લખવા કરી કાઢ્યા. કોણ અપાય? આપણી જે સરકાર છે એ સુવિધાઓ તો આપે જ છે મહિલાઓને. કોઈને નહીં આપ્યા. નહીં આપ્યા. કોઈ સુવિધા જ નહીં મળી. કોઈ નહીં. તમે વોટ કોને આપો છો? આ કમલ વાળાને. તો અહીંયા તો 30 વર્ષથી કમળ વાળા જ છે. કમળ વાળા કદી કોઈ આવ્યું નહીં તમને? કઈ ના, ખાલી મત લેવા આવે. ખાલી વોટ લેવા જ આવે. તારા મૈયા આવે, પછી મરી જાય ને કહેવા આવે ને તો મોટા મોટા સીટાઓને અગારી કરે ને મારી વાત સાંભળતા નહીં. આપણી વાત કોઈ નહીં સાંભળે. ના, તમને લાગે કે સરકારનું થોડું ધ્યાન આપવું જોઈએ ગરીબો ઉપર? ના કહું. 25 રૂપિયા નહીં, પછી લૂંટીને નાખી કાઢી ગયા. ચા જઈએ. બોલો, થોડું ધ્યાન આપે તો સારું સરકાર. હા. તમે બધું કામ કઈ નહીં મળ્યું બેન. આજ સુધી કઈ નહીં મળ્યું? ના, ખાલી આ મત લેવા આવે ને તારા આવું બધું લેવા આવે, કેવડાવા. પછી 5 વર્ષ કોઈ જોવાય ના આવે. લાગે બીજી કોઈ સરકાર આવે તો કદાચ કામ થશે. કોણ આવું કઈ કઈ ના જાય ને મત લઈને ઉભાઈ નહીં જતા. મા બાપ થાય ને આમ ફેંકી નારી જાય. તમારા ઘરમાં કોણ કોણ છે અત્યારે? અમારા 10 જણ. 10 જણ. ઝોપડું પાડવા આવી ગયા. તમારું ઘર પાડવા આવ્યા છે? હા. તો લાગે સરકાર થોડું ધ્યાન આપે ને આ બધું ના કરે તો સારું. હા, પાણી એવું મળ્યું તો લખવા થઈ જાય. ખાવા એવું મળ્યું તો આમ પેટ ઊંચી જાય ને મોં ઊંચી જાય. તો તમે આ તમામ મુદ્દા વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદના ગુજરી બજારથી સહયોગી સંદીપ સાથે હું નિરાલી.